નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત સેમ 2માં સૂક્તય 7 એટલે કવિતા અથવા સૂક્તિઓ સુવચનોયો 7। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી સરસ અક્ષરે પૂરતા જાઓ। પ્રશ્ન નંબર 1 છે, જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે? તો એમાં આવશે પહેલામાં ઓપ્શન બી। બીજામાં લખો જનની અને જન્મભૂમિ સેના કરતાં પણ મહાન છે, એમાં લખો સી સ્વર્ગ કરતાં। ત્રીજું, સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તો એમાં લખો એ સંકટ સમયે। ચોથું, કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો એમાં લખો ડી શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસ વાળો। પછી 5માં લખો શરીર ધર્મનું પહેલું સાધન છે। 6માં લખો જ્ઞાન। 7મી ખાલી જગ્યામાં લખો કળયુગ। એમાં આવશે ઓપ્શન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। પછી છે 8માં એમાં આવશે ડી। 9માં આવશે સી। 10માં આવશે સી। 11માં આવશે બી। 12માં આવશે એ અને 13માં આવશે બી। ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી તમને હું જવાબ દેખાડી દઉં। જો પહેલેથી જોતા જાઓ। જો પહેલામાં આવશે બી, પછી સી, પછી આવશે એ, પછી આવશે ડી, પછી આવશે બી, પછી આવશે એ, પછી આવશે ડી, પછી પાછું ડી, પછી સી, બી, એ અને છેલ્લે પાછું બી। બીજો પ્રશ્ન છે, ગુજરાતીમાં અનુવાદ કરી તેનો ભાવાર્થ 5 વાક્યોમાં ગુજરાતીમાં લખો। જો પેલું છે આપત્તિ મિત્ર પરીક્ષા, તો લખો આપત્તિમાં એટલે આપત્તિ વખતે મિત્રની પરીક્ષા થાય છે। સાચો મિત્ર સુખ અને દુઃખમાં ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી, તેને સદા સાથ આપે છે, સહકાર આપે છે, તે મિત્ર તાલી મિત્ર અનેક અથાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા તત્પર હોય તે સાચો મિત્ર, પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી પોતાના મિત્રતાને જાહેરાત કરે એ સાચો મિત્ર નથી। આવા તાલી મિત્રો પોતાની ગરજ પૂરી થતાં મિત્રને છોડી દે છે। આવા મિત્રોથી સદા દૂર રહેવું જોઈએ, તેવો વિશ્વાસ ન કરવો જોઈએ। પછીનો છે બીજું, બુદ્ધિ યશ્ય બલ તસ્ય, તો લખો જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। આ શુદ્ધિ બુદ્ધિનો મહિમા દર્શાવે છે। વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનો બળ છે। શારીરિક બળ કરતાં બુદ્ધિ શક્તિ ચડિયાતી હોય છે। માણસ બુદ્ધિ વડે કંઈ પણ કાર્ય સરળતાથી બહાર પાડી શકે છે, માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ। હવે છે ત્રીજું, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, લખો ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે। આ શક્તિ શરીર સ્વાસ્થ્યની મહિમા દર્શાવે છે। એના શરીરને આત્માનું મંદિર કહ્યું છે। શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પૂરું સાધન છે। આ દુનિયામાં મનુષ્યને પોતાના માતા પિતા, ગુરુજનો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે। આ ફરજો ધર્મ છે। આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે। આથી મનુષ્ય શરીર સ્વાસ્થ્ય સશક્ત રાખવું જોઈએ। ચાલો હવે છે ચોથું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, લખો શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે। લખો જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય તે જ વ્યક્તિ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે। શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે। શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે। શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા હોય તેવો જ બને છે। આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે। હવે છે પાછું, જ્ઞાન ભારહ ક્રિયા વિના, ક્રિયા વગરનું જ્ઞાન ભારરૂપ છે। તો લખો જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે। મેળવેલા જ્ઞાનને આચરણમાં મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી। જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે। પોતે મેળવેલ જ્ઞાનને પોતાના ચારિત્રવાન ચરિતાર્થ કરનાર જ્ઞાની શોભે છે, તે ખરો જ્ઞાની છે। છઠ્ઠું, ચાલો જવાબ લખો વિદ્યાર્થી મિત્રો। જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે। દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે, ખરેખર તો અશક્ય
છે અશક્ય જ છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તેને સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખ આગળ ફીકું ગણાય છે. એ જ રીતે જે ઘરની ધરતી પણ આપણે જન્મ ઉછેર થયો હોય, જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય, તે ધરતી આપણી માતા છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ જ આપણી ફરજ છે. હવે 7મું જવાબ લખો. કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ પણ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં સારી સફળતા મળે છે. સંગઠનમાં બળ છે એટલા માટે જ ગુજરાતીમાં કહ્યું છે કે ઝાઝા હાથ રળિયા આંગળા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન છે. પહેલી ખાલી જગ્યા છે સુક્તિઓ પૂર્ણ કરો. એમાં લખો જ્ઞાન ભારમ, બીજું આપત્તિ, ત્રીજું શ્રદ્ધાવાન, ચોથું બુદ્ધિ યશમ, પાંચમું શરીર માધ્યમ ખલું. ચોથું એમાં લખો પહેલામાં માતા, બીજામાં માતૃભૂમિ. શું છે? સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપણે કૌંસમાંથી શોધીને લખવાના છે. તો લખો પહેલામાં માતા, પછી માતૃભૂમિ, પછી આપત્તિમાં, પછી વગર, પછી સમૂહ અને પછી પ્રાપ્ત કરે છે. ચાલો હવે 5મો પ્રશ્ન છે. એક વાક્યમાં ગુજરાતીમાં લખો. જ્ઞાન ક્યારે બોજારૂપ બને છે? તો ક્રિયા વગરનું જ્ઞાન ભારરૂપ બને છે. બીજામાં લખો માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. ત્રીજામાં લખો મિત્રની પરીક્ષા આપત્તિમાં થાય છે. ચોથામાં લખો શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન મેળવે છે. પાંચમામાં જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. છઠ્ઠું કળિયુગમાં સંગઠનમાં શક્તિ રહેલા છે. સાતમું શરીર ધર્મનું પ્રથમ સાધન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હોય છે પ્રવૃત્તિ. એમાં લખો પહેલાનો જવાબ પ્રશ્ન 2નો છઠ્ઠો. કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપે છે. અંગ્રેજોના શાસનમાંથી આઝાદ કરવા માટે ગાંધીજી, સરદાર પટેલ, લોકમાન્ય તિલક જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ અધિક મહત્વની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.